દાહોદનો એ આર્ધસમા ગણાતો એમજી રોડ વિસ્તાર કે જ્યાં 24 કલાક આ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે। આજે દાહોદ બંધનું એલાન હતું અને દાહોદ બંધના એલાનમાં પણ એમજી રોડના વેપારીઓ છે સજ્જડ રીતે સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બંધમાં જોડાયા હતા। જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 જેટલા ભારતીયોને શહીદ કરી નાખવામાં આવ્યા હતા અને તેને લઈને જે ભારતના અલગ અલગ વિસ્તારોમાં જે પ્રમાણેના આક્રોશો જોવા મળી રહ્યા છે તેને લઈને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં પણ આ દાહોદ બંધ રહેવા પામ્યું હતું। સર્વધર્મ સમાજ દ્વારા આજે દાહોદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આ દાહોદ બંધના એલાનમાં આ એમજી રોડ વિસ્તાર કે જે વિસ્તાર હાર્દસમા ગણાતો વિસ્તાર છે દાહોદનો અને અહીંયા 24 કલાક ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે। હાલમાં લગ્નસરાની સિઝન ચાલતી હોય અને લગ્નસરાની સિઝનમાં પણ દરેક ચીજ વસ્તુઓ લેવા માટે ગામડેથી પણ લોકો અહીંયા આ એમજી રોડ વિસ્તારમાં આવતા હોય છે। અહીંયા દરેક પ્રકારની ચીજ વસ્તુઓ આ એમજી રોડ ઉપર મળતી હોય છે। વહેલી સવારથી લઈને રાત્રિના સમય સુધી અહીંયા આ વિસ્તાર ધમધમતો વિસ્તાર છે। ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર આજે સુમસામ ભાસી રહ્યો છે। જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે આ એમજી રોડ વિસ્તારમાં આજે દાહોદ બંધનું એલાન હતું અને દાહોદ બંધના એલાનમાં અહીંયા પણ દરેક ધર્મ જાતિના લોકો અને સમાજના લોકો દ્વારા ધંધા રોજગાર સ્થાપવામાં આવ્યા છે અને આ એમજી રોડ ઉપર આ ધંધા રોજગારને લઈને આજે સોમવારને લઈને આજે દાહોદ બંધનું એલાન હતું અને દાહોદ બંધના એલાનમાં સજ્જડ અને સ્વયંભૂ રીતે જે પ્રમાણે વેપારીઓએ પોતાની સદભાવના દાખવી અને આજે દાહોદ બંધના એલાનમાં જોડાયા છે। આ વિસ્તાર જોઈ રહ્યા છો અહીંયા આ ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે, હાર્દસમા ગણાતો વિસ્તાર છે અને આજે પહેલગામની ઘટનાને લઈને જે આક્રોશ છે આતંકવાદ વિરુદ્ધ તે આક્રોશને લઈને આજે દાહોદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેમાં એમજી રોડ વિસ્તાર છે જે આજની તારીખમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોયા એમજી રોડ વિસ્તારના છે અને એમજી રોડ વિસ્તાર આજે દાહોદ બંધના એલાનમાં જોડાયો અને સજ્જડ અને સ્વયંભૂ રીતે દાહોદ બંધને સમર્થન આપવામાં આવ્યું છે। નમસ્કાર। તારીખ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે પણ કોઈ હુમલો થયો, જે બિલકુલ કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો, ત્યાં ધર્મ અને જાતિ પૂછીને ગોળીઓ મારવામાં આવી, એ એપિસોડને ધ્યાનમાં રાખીને આજે દાહોદ તારીખ 28/4/2025ના રોજ હિન્દુ મહાસભા, હિન્દુ જાગરણ મંચ અને અલગ અલગ સંગઠનો દ્વારા જ્યારે બંધનું એલાન આપવામાં આવેલ હતું ત્યારે ખરેખર હું આપના માધ્યમથી બહુ ખુશી વ્યક્ત કરું છું। દાહોદ નગરના તમામ નગરવાસીઓ, તમામ ધર્મ, તમામ જાત, તમામ કાસ્ટના નાનાથી લઈને મોટા, રેકડીથી લઈ અને મોટી હોટલો અને કરિયાણા એસોસિએશન હોય, રિક્ષા એસોસિએશન હોય, અનાજ માર્કેટના વેપારીઓ, સબ્જી મંડી હોય, ફૂલ મંડી હોય, આ તમામે જે રીતે ઐતિહાસિક અભૂતપૂર્વ જે સાથ સહકાર આપ્યો છે અમને, તે બદલ દાહોદ નગરપાલિકા પરિવાર તરફથી હું બધાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। ભવિષ્યમાં બી આવો સાથ સહકાર આપતો રહેશે અને આજે દાહોદ નગરે જે રીતે એકતા બતાડી અને પૂરી દેશને, પૂરી દુનિયાને એક સંદેશો આપ્યો છે કે અમે બધા એક જ છે ને અમારા પર જ્યારે પણ આવો બહારી હુમલો થાય ત્યારે અમે સૌ એક થઈ જઈએ છીએ। ને આપના માધ્યમથી મોદી સાહેબને જણાવવા માગું છું કે મોદી સાહેબ હવે વિકાસના કામો બહુ થયા, બસ આવતા 4 વર્ષમાં અલગાવવાદીઓ, આતંકવાદીઓને પૂરા કરો, એ જ અમારી આપની પાસેથી અપેક્ષા છે। ભારત માતા કી જય।